शासनपति श्रमण भगवान महावीर स्वामी ने भावपूर्वक वंदन। असीम उपकारी राष्ट्र संत परम गुरुदेव आप श्रीना श्री चरणों भावपूर्वक वंदन। सर्वरत्नाधिक मुनि भगवंतोना श्री चरणों भावपूर्वक वंदन। ગુરુવારનો દિવસ એટલે કે ગુરુ તત્વ સાથે કનેક્ટ થવાનો દિવસ। એક શિષ્ય જે સમયે તેની અંદરમાં વિચાર જાગે કે મારે મારા આત્મા માટે કંઈક કરવું છે, અને વિચાર ભગવાને કીધું કે બે પ્રકારના જીવો હોય, એક સ્વયં સંબુદ્ધ અને એક બુદ્ધ બોધિત। સ્વયં સંબુદ્ધ એટલે કે જેની અંદરમાંથી જ જ્ઞાન પ્રગટ થઈ જાય कि શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, क्या करना चाहिए और क्या नहीं करना चाहिए, वो व्यक्ति के अंदर में से ही प्रकट हो जाए, वैसे जीवों को स्वयं संबुद्ध जीव कहा जाता है। थोड़ा सा गेन कम करेंगे। और दूसरे होते हैं बुद्ध बोधित, यानी कि जिसे पता नहीं होता है कि मुझे किस प्रकार से मेरी आत्म यात्रा को आगे बढ़ाना, और वैसे आत्मा को, वैसे जीवों को कहीं ना कहीं किसी ज्ञानी जन का, किसी बुद्ध जन का, गुरु जन का योग हो जाए, और उस योग के कारण उसे रियलाइज हो जाता है कि मुझे मेरी आत्मा के लिए क्या करना चाहिए, क्या योग्य है, क्या अयोग्य है, किस तरह से मुझे मेरी लाइफ को आगे बढ़ाना चाहिए, इसका ज्ञान, आ ज्ञान तेने प्रगट थाय तेवा होय छे बुद्ध बोधित जीवो। અને આપણામાંથી ભગવાને કીધું કે મોટા ભાગના જીવો તે બુદ્ધ બોધિત જીવો હોય છે કે જેમને ક્યાંક ને ક્યાંક એક મેન્ટરની, એક ગાઈડની, એક સહારાની, જેમ હમણાં જ ભક્તિપદમાં હતું ને કે એક સહારો, અને એ સહારો મળી જાય અને એ સહારાના આધારે જ આગળ વધતા 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 પોતાની આત્મયાત્રાને શ્રેષ્ઠ બનાવી લે। तो जब आज गुरुवार का दिन है, तो गुरुवार के दिन जब हर एक शिष्य के मन में है कि मुझे मेरी गुरु के साथ सहकर्मिता करनी है। क्यों? क्योंकि गुरुदेव लाइफ में आए तो मेरी लाइफ में चेंज आया, गुरुदेव है तो मेरी लाइफ आगे बढ़ रही है। यदि गुरु तत्व मेरी लाइफ में कहीं ना कहीं नहीं होगा तो मेरी लाइफ भी वैसे ही जैसे अभी तक संसार में अनंत जीव भटक रहे हैं, उसी प्रकार से मैं भी दिशा विहीन होकर हूं पण आ संसाરમાં જ આમને આમ ભટકતો રહીશ ને। એટલા જ માટે દરેક શિષ્યના હૃદયમાં એક વિચાર આવે કે હું મારા ગુરુ સાથે સહકર્મિતા કેવી રીતે સર્જી શકું, હું મારા ગુરુના સાનિધ્યને વારંવાર કેવી રીતે પામી શકું। કેટલા લોકોના વિચાર આવે છે? હું ઝૂમમાં બધાને જોઈ રહ્યો છું, કેટલા લોકોના થોટ આવે છે? ઓકે, ઘણા બધાના વિચાર આવે છે કે હું કેવી રીતે સહકર્મિતા સર્જી શકું। અને આ વિચાર તે માત્ર મને ને તમને નહીં, પણ આ વિચાર ભગવાનના સાનિધ્યમાં, ભગવાનના સમોસરણમાં રહેલા ગૌતમ સ્વામીને પણ સેમ વિચાર આવ્યો હતો, અને ગૌતમ સ્વામી આ જ વિચાર કરતા હતા કે આ ભવે તો પ્રભુનું સાનિધ્ય મળી ગયું, પણ ભવો ભવ હું પ્રભુ સાથે રહી શકીશ કે નહીં રહી શકું? પ્રભુ તો આ ભવે નિર્વાણ પામીને મોક્ષ પામી જશે, અને હું ક્યાંક આ સંસારમાં જ આમને આમ ભટકી જઈશ? ના, હું મારા પ્રભુથી દૂર ન રહી શકું। અને આ જ વિચારના કારણે ગૌતમ સ્વામી રડી રહ્યા હતા કે હું શું કરું કે જેના કારણે હું મારા પ્રભુ સાથે સહકર્મિતા સર્જી શકું। અને આ જ વિચાર એક દરેક શિષ્ય હૃદયના આવતો હોય कि किस प्रकार से मैं मेरे गुरु के साथ सहकर्मिता सर्ज सकूं, કેવી રીતે હું સહકર્મિતાનું સર્જન કરી શકું। અને એટલા જ માટે આજના સેશનમાં આપણે એવા પોઈન્ટ્સને ડિસ્કસ કરશું કે જેના કારણે આ સેશનને સાંભળનારા ઘણા બધા એવા છે કે જેમની ક્યાંક ને ક્યાંક ગુરુદેવ સાથેનું કનેક્શન છે, અને ગુરુદેવ સાથે કેવી રીતે સહકર્મિતા સર્જી શકે, કેવી રીતે ગુરુ તત્વ સાથે સહકર્મિતા સર્જી શકે, તે આ સેશનમાં આપણે ડિસ્કસ કરશું। સૌથી ફર્સ્ટ, જ્યારે પણ સહકર્મિતા સર્જવી હોય ને, તો સહકર્મિતા, સાનિધ્ય તે શેના કારણે સર્જાતી હોય? તો કે તે સર્જાવા પાછળનું કારણ છે આપણા કર્મો। જો આપણા કર્મો સરખા થશે તો આપણી સ્થિતિઓ સરખી થશે, જો સ્થિતિઓ સરખી થશે તો આપણને સ્થાન સરખું મળશે।
અને આપણે તેમના સાનિધ્યમાં જેમ આ ભાવમાં છીએ તેમ આવતા ભાવમાં પણ જ્યાં ગુરુનો જન્મ થયો હશે તે સ્થાનમાં આપણો પણ જન્મ થશે. એટલે કર્મો સરખા તો સ્થિતિઓ સરખી. જો કર્મો ડિફરન્ટ હશે તો ક્યાંક ને ક્યાંક સ્થિતિઓ પણ ડિફરન્ટ થઈ જવાની છે. અને એટલા જ માટે શિષ્યનું ફોકસ મારા કર્મો પણ મારા ગુરુના કર્મો જેવા સર્જાય તો જેથી કરીને મારા ગુરુ સાથે સહકર્મિતા સર્જાય. જો કર્મો સરખા થશે તો જ સ્થિતિઓ સરખી થશે. અને એટલા જ માટે કર્મોને સરખા કરવા માટે કર્મો કેવી રીતે સર્જાય છે, કેવી રીતે સર્જાય છે કર્મો, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસને જોશું કે સહકર્મિતા તે આપણો ટાર્ગેટ છે. તો તે ટાર્ગેટને અચીવ કરવા માટે સૌથી ફર્સ્ટ તો કે કર્મો સરખા કરવા પડશે. એ તે કર્મો સરખા શેના આધારે થશે? કર્મો શેના આધારે બંધાય છે, શેના આધારે સર્જાય છે? તો કે ભગવાને કીધું કે જેવી આપણે એક્શન કરીએ છીએ તેના જ આધાર પર કર્મો ક્રિએટ થતા હોય છે. પછી તે મનની એક્શન હોય, વચનની એક્શન હોય કે કાયાની એક્શન હોય. મનની એક્શન, વચનની એક્શન અને કાયાની એક્શન, જો એક્શન સરખી તો ઓટોમેટિકલી કર્મો સરખા, કર્મો સરખા તો સ્થિતિઓ સરખી, સ્થિતિઓ સરખી તો સ્થાન સરખું. તો એક્શનને સરખી કરવા માટે સૌથી ફર્સ્ટ આપણે ગુરુ તત્વ, ગુરુદેવ કેવી રીતે કોઈ પણ એક્શન કરે છે ને તેના પેરામીટર્સને સમજવા બહુ જરૂરી છે. કેટલા લોકોને ખબર છે કે ગુરુદેવ કોઈ પણ એક્શન કરે તો કયા કયા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને એક્શન કરે છે? કોને ખબર છે? કોઈ કહી શકશે? પ્રવીણભાઈ, તમને શું લાગે છે? શું ગુરુદેવ એમને કોઈ એક્શન કરતા હશે કે તે એક્શન કરતા પહેલા તેના પેરામીટર્સના અમુક ચેક કરીને પછી તે એક્શન કરતા હશે? પેરામીટર્સને ચેક કરીને કરતા હશે, રાઈટ? ઓકે, સાગરભાઈ તમને શું લાગે છે? ગુરુદેવ કયા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને કોઈ પણ એક્શન કરતા હશે? જી જી નહીં? ક્યારેય થોટ, ક્યારેય વિચાર કર્યો છે કે ઓકે ગુરુદેવ પણ એક્શન કરે છે અને હું પણ એક્શન કરું છું, તો ગુરુદેવ કયા કયા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને એક્શન કરતા હશે? તો જો ઓટોમેટિકલી હું એ બધા પેરામીટર્સને સમજી જઈશ તો હું પણ મારી એક્શનને તેમના જેવી જ કરી શકીશ. અને જો એક્શન સરખી થશે તો જ કર્મો સરખા થશે, અને કર્મો સરખા થશે તો જ સહકર્મિતા સર્જાશે. અને એટલા જ માટે સૌથી ફર્સ્ટ પેરામીટર જે ગુરુદેવ ધ્યાનમાં રાખતા હોય છે, જે મારી ગુરુદેવના સાનિધ્યમાં રહેવા પર મેં જે સમજ્યું છે, બિકોઝ ગુરુ તત્વને સમજવું તે બહુ ડિફિકલ્ટ છે, પણ છતાંય એક નાનકડી મતિ કલ્પનાથી જે ગુરુદેવને જોતા જોતા, ગુરુદેવની દરેક એક્શનને નિહાળતા નિહાળતા જે પેરામીટર્સ મને ધ્યાનમાં આવ્યા છે તેમાંથી ફર્સ્ટ પેરામીટર છે કે ગુરુદેવ કોઈ પણ કાર્ય કરે છે ને તો તે કાર્યમાં સૌથી ફર્સ્ટ આત્મિક ભાવનો વિચાર કરે છે. અને ગુરુદેવ વારંવાર બધાને તે જ પ્રેરણા આપે છે કે તમે કોઈ પણ કાર્ય કરો ને તો તે કાર્ય કરતા વખતે તેમાં આત્મિક ભાવનો સૌથી પહેલા વિચાર કરો. ગઈકાલના પ્રવચનમાં જ ગુરુદેવ પ્રેરણા આપી હતી કે તમે ગોચરી પણ ગ્રહણ કરવા જાઓ તો માત્ર ગોચરી ગ્રહણ કરવાનો વિચાર નહીં કરો, પણ તેની સાથે સાથે ફર્સ્ટ થોટ લાવો કે આ ગોચરી તો હું ગ્રહણ કરવા જઈ રહ્યો છું, પણ હું મારા આત્માના ગુણોની ગોચરી ક્યારે ગ્રહણ કરી શકીશ? હમણાં જ 2-3 દિવસ પહેલાની વાત છે, અહીંયા ગુરુદેવ બધાને ધ્યાન કરાવી રહ્યા હતા અને તે ધ્યાન કરાવતા તેની વચ્ચે ધ્યાન પૂરું થઈ ગયું અને તેના પછી નાના 3-4 બાળકો પુનડી ગામના આવ્યા હતા. તે બાળકો સાથે ગુરુદેવ વાતચીત કરતા હતા અને વાતચીત કરતા અચાનક ગુરુદેવનું ધ્યાન અહીંયા જે એસપીએમ ભવન છે તે બિલ્ડિંગની ઉપર ગુરુદેવનું ધ્યાન ગયું. અને ત્યાં ઉપર જોતા ત્યાં અહીંયા જેટલું પણ લાઈવ થાય છે તેના માટે જે ઇન્ટરનેટ આવે છે તે ઇન્ટરનેટ માટે એક વાયરલેસ ડિશ લગાડેલી છે. જેવું ગુરુદેવનું ધ્યાન તે ડિશ પર ગયું, તે ડિશને જોતા વેત તરત જ ગુરુદેવે એક ભાવ ફરમાવ્યો. ગુરુદેવે કીધું કે જેમ આ ડિશ ક્યાંકથી ને ક્યાંકથી ડેટાને આપણા સુધી પહોંચાડે છે, તેવી રીતે એવી કોઈક ડિશ ઇન્વેન્ટ થાય કે જે મહાવિદ્ય ક્ષેત્રથી
સિમંદર ભગવાન સમોસરણમાંથી જે દેશના આપતા હોય અને તે દેશનાનો ડેટા તે દેશના આપણા સુધી પહોંચે તેવી જો ડિશ સર્જાય ને તો કંઈક આપણા બધાનું કલ્યાણ થઈ જાય. તો જોયું તો ડિશને, જોઈતી તે ડિશને, પણ તે ડિશને જોતા જોતા વિચાર કયો વિચાર કર્યો કે તેનાથી કેવી રીતે મારા આત્માના ગુણોની વૃદ્ધિ થાય અને મારા આત્મામાંથી કેવી રીતે અવગુણોની વિશુદ્ધિ થાય. તે છે આત્મિક ભાવ. માનો કે ફોર એક્ઝામ્પલ કુનાલભાઈ, તમે ડેઈલી બાથ કરતા હશો, સ્નાન કરતા હશો, રાઈટ? વીકલી ક્યારેક કરતા હશો. તો એ સ્નાન કરતા કરતા, સ્નાનની પ્રવૃત્તિ કરતા કરતા પણ તમે એ વિચાર કરો કે અત્યારે હું જેમ મારા દેહનું સ્નાન કરું છું અને દેહ પર લાગેલા મેલને દૂર કરું છું, તેવી જ રીતે પ્રભુ એવું કોઈક સ્નાન તમે કરાવી દો કે જેથી કરીને મારા આત્મામાં જેટલા અવગુણો છે ને તે મેલ બનીને બેઠા છે તે બધા જ અવગુણો દૂર થઈ જાય. એક્ટિવિટી હતી તમારી સંસારની, પણ તે એક્ટિવિટીમાં તમે શું લાવી દો? આત્મિક ભાવને લાવી દો. અને એટલે જ ગુરુદેવ કોઈ પણ કાર્ય કરે છે તો તે કાર્યની સાથે સાથે તમે પણ કોઈ પણ કાર્ય કરો, તે કાર્ય કરતા પહેલા, માનો કે તમે પાણીને પીવો, તો પાણી પીતા પીતા તમે વિચાર કરો કે ઓકે, જેમાં પાણી છે ને તે મારી તરસને છુપાવે છે ને, તો પ્રભુ હું પણ તમારી દેશનાનો અમૃતપાન કરીને મારી પણ ભવની તરસ ક્યારે છુપાવું, પ્રભુ તેવું તું વરદાન આપી દે. તો ક્રિયા હશે પાણી વાપરવાની, પણ તેની સાથે સાથે થશે તમારો આત્મિક ભાવ. એટલે તમે તમારી ડે ટુ ડે લાઈફમાં જેટલી પણ એક્ટિવિટીઝ કરો છો તે એક્ટિવિટીઝને ઇમેજિન કરીને તેમાં આત્મિક ભાવને કેવી રીતે લાવી શકાય તે વિચાર કરો. સૌથી ફર્સ્ટ ગુરુદેવ હંમેશા આત્મિક ભાવનો વિચાર કરે છે. સેકન્ડ, ગુરુદેવ કોઈ પણ એક્ટિવિટી કરે ને તો તે એક્ટિવિટી કરતા કરતા હંમેશા તેમાં જતનાનો વિચાર કરે કે હું ચાલું છું તો ચાલવામાં પણ જતના, હું બેસું છું, માનો કે ગુરુદેવ ગમે ત્યારે પણ અહીંયા બિરાજમાન થાય ને તો સૌથી પહેલાં તેઓ ચેક કરે કે હા અહીંયા કોઈ જીવ તો નથી ને. એટલે કોઈ પણ એક્ટિવિટી તમે કરો તે એક્ટિવિટી કરતા કરતા તમારી અંદરમાં હંમેશા જતનાનો ભાવ હોવો જોઈએ કે આમાં આ કાર્ય કરવામાં કોઈ બીજા જીવોને તો હર્ટ નહીં થઈ જાય ને. હું આ કાર્ય કરું છું, આ રીતે કરું છું, તેમાં બીજા જીવોની હિંસા તો નહીં થઈ જાય ને. એના માટેનું એક બહુ બેસ્ટ એક્ઝામ્પલ હું આપની સાથે શેર કરીશ. હમણાં જ 3-4 દિવસ પહેલાં અહીં એક શિબિર હતી અને એ શિબિરમાં એક ભાઈ આવ્યા હતા. જે ભાઈ ગુરુદેવના સાનિધ્યમાં આવ્યા પછી, ગુરુદેવના કોન્ટેક્ટમાં આવ્યા પછી ગુરુદેવની આજ્ઞાને ફોલો કરીને પોતાની લાઈફને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરે છે. તે ભાઈએ એક ઇન્સિડન્ટ શેર કર્યો કે ગુરુદેવના કોન્ટેક્ટમાં આવ્યા પછી હંમેશા હું વિચારું કે જેમ ગુરુદેવ જતનાનું હરેક કાર્યમાં ધ્યાન રાખે છે, તો મારે પણ મારાથી હું જેટલા પણ કાર્ય કરું છું ને તેમાં જીવ હિંસા ન થઈ જાય, હું જતના પાડી શકું તેનો વિચાર કરું. ને વિચાર કરતા 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 ગુરુદેવની કૃપાથી એક વિચાર આવ્યો કે હમણાં જ હું થોડા દિવસ પછી યુએસ જવાનો છું, અમેરિકા જવાનો છું. તો યુએસ શેમાં જવાય? ઓબ્વિયસલી ફ્લાઇટમાં જ જવાય. તો ફ્લાઇટમાં હું યુએસ જવાનો હતો. તો એ ફ્લાઇટમાં યુએસ જતાં જતાં મને વિચાર આવ્યો કે હું જવાનો તો ફ્લાઇટમાં છું, તે ફ્લાઇટમાં અનેક વાયુકાયના જીવોની પણ હિંસા થશે, પણ જવું તો જરૂરી છે, ઓફિસના કાર્યથી જવાનું છે. ઓકે, જવાનું છે ને તો મને ખબર પડી કે 2 ટાઈપના ફ્લાઇટ હોય. એક જેમાં 4 એન્જિન હોય અને એક જેમાં 2 જ એન્જિન હોય. તો મેં વિચાર કર્યો કે 2 એન્જિનવાળું ફ્લાઇટ થોડું નાનું હશે, કાંઈ વાંધો નહીં, પણ એ નાના ફ્લાઇટથી 2 જ એન્જિન હોવાના કારણે કદાચ વાયુકાયના જીવોની ઓછી હિંસા થશે. એન્જિન 2 છે એટલે તેના કારણે પોલ્યુશન પણ ઓછું ક્રિએટ થશે, જેના કારણે બીજા જીવોની હું થોડી જતના વધારે રાખી શકીશ. એટલા માટે મેં ડિસાઇડ કર્યું કે 4 એન્જિનવાળું નહીં પણ 2 એન્જિનવાળા ફ્લાઇટમાં મારે ક્યાં જવું છે? ઇન્ડિયાથી યુએસ જવું છે. કરી શકો કે ન કરી શકો, થઈ શકે કે ન થઈ શકે. જો ટ્રાય કરો તો આવા ઇનોવેટિવ આઈડિયાઝથી તમે જતનાને લાવી શકો કે ન લાવી શકો. તમે ભલે સંસારમાં હો પણ એ સંસારની વચ્ચે પણ જીનિતભાઈ, સંસારની વચ્ચે પણ રહીને, માનો કે તમે જાઓ છો, ક્યાંય તમે જવાનું છે, ઓકે મારે જવાનું છે, તો ડિસ્ટન્સ જો ઓછું છે તો હું ચાલીને પણ જઈ શકીશ. તો કે 2 વ્હીલરને હું છોડી દઉં. તો એવી રીતે કરીને પોતાની ડે ટુ ડે લાઈફમાંથી ક્યાં હું જતનાને લાવી શકું તે એક શિષ્ય હંમેશા વિચાર કરે. અને જો એ વિચાર કરે તો જ તેની સહકર્મિતા તેની ગુરુ સાથે સર્જાતી જાય. તેનાથી પણ આગળ વધીને ગુરુદેવ કોઈ પણ કાર્ય કરે ને
તો તે કાર્ય કરવામાં હંમેશા આ કાર્યમાં બીજા માટે શું તેનો વિચાર સૌથી પહેલા કરે. તમે જો કોઈ પણ ગુરુદેવની પ્રવૃત્તિને, કોઈ પણ એક્ટિવિટીને, કોઈ પણ કાર્યને જોશો ને, ગુરુદેવ ગોચરી પણ વાપરતા હોય ને, તો એ ગોચરી વાપરતા પણ આસપાસમાં જેટલા પણ લોકો હોય, ગુરુદેવ તેને કંઈક ને કંઈક આપશે. કેમ? તો કે હું ગ્રહણ કરું તેની પહેલા હું બીજાને આપું. હું કાંઈ પણ કાર્ય કરું, મારા માટે કાંઈક છે આમાં, તો તેની સાથે સાથે આમાં બીજા માટે શું છે. અને એટલે જ માનો કે તમે બિઝનેસ કરી રહ્યા છો, તો બિઝનેસ કરતા પણ તમે એ વિચાર કરો કે આ બિઝનેસ તો કદાચ તમે તમારા માટે કરી રહ્યા છો, પણ આ બિઝનેસ કરતા મને જેટલો લાભ થશે તે લાભમાંથી મારે બીજા માટે પણ કંઈક લાભ રાખવો છે. અને જેવું એ વિચાર કરશો ને, તો ઓટોમેટિકલી તમે ડિસાઈડ કરો કે પ્રોફિટ, મારો જેટલો પણ પ્રોફિટ થશે ને, તે પ્રોફિટ તો મને થવાનો છે, પણ આ પ્રોફિટમાંથી બીજા માટે શું તેનો વિચાર કરો. ને એટલે જ 1%, 2%, 5% કાંઈક ને કાંઈક પહેલા બીજા માટે અલગ કરી દો. માનો કે તમે કંઈક ભોજન ગ્રહણ કરો છો, તો ભોજન ગ્રહણ કરતા પણ તમારી આસપાસમાં કોઈ વ્યક્તિ નથી વાપરી રહ્યું, તેને તમે શેર કરો. ઓકે, તમે લ્યો પછી હું લઉં. તમને કાંઈ પણ મળે છે, તમે હંમેશા બીજાને અર્પણ કરી અને પછી જ પોતે તે વસ્તુ ભોગવો. કેમ? તો કે ગુરુદેવની એક વિચારધારા છે, હંમેશા પહેલા બીજા માટે શું, મને મળે તે નહીં, પણ આમાં બીજા માટે શું છે, બીજા માટે શું છે. અમને પણ ગુરુદેવ હંમેશા પ્રેરણા આપે કે તમે તમારા સંયમ જીવનને પાલન કરો છો, પોતાના આત્મા માટે કરો છો, પણ આત્મા માટે કરતા હંમેશા એક લક્ષ્ય બનાવો કે હું સમાજનું ફ્રીમાં વાપરી રહ્યો છું, ફ્રીમાં જમી રહ્યો છું, ફ્રીમાં ગ્રહણ કરી રહ્યો છું, તો મારે પણ બીજા માટે કંઈક કરવાનું છે. તમારું સંયમ જીવન તે માત્ર પોતાના માટે, પોતાનું આત્મકલ્યાણ થાય તેના માટે ન હોવું જોઈએ, પણ મારું સંયમ જીવન તે બીજાને પણ પ્રેરણા મળે, બીજાની પણ આત્મયાત્રા શ્રેષ્ઠ બને તેના માટે હોવું જોઈએ. એટલા જ માટે તમે પણ પ્રવચન સાંભળો છો, તમે પણ તમારી આત્મયાત્રાને શ્રેષ્ઠ બનાવો છો, તો તમારી આત્મયાત્રા માત્ર તમારા માટે નહીં, પણ તમારી આત્મયાત્રા બીજા અનેકોને પ્રેરણા આપે અને તેની પણ લાઈફમાં ચેન્જ લાવે, તો જ ક્યાંક ને ક્યાંક ગુરુ તત્વ સાથે સહકર્મિતા સર્જાશે. તેનાથી પણ આગળ વધીને ગુરુદેવ કોઈ પણ કાર્ય કરે ને, તો તે કાર્ય કરતા વખતે ગુરુદેવ હંમેશા તેમાંથી અલિપ્ત હોય. આપણામાંથી મોટા ભાગના લોકો અલિપ્ત એટલે ડિસ્કનેક્ટ, કનેક્ટ બટ ડિસ્કનેક્ટ, અટેચ બટ ડિટેચ. કાર્ય કરવામાં 100%, પણ છતાંય કાર્યમાં ઇન્વોલ્વમેન્ટ તો કે તે 0%. આપણામાંથી મોટા ભાગના લોકો શું કરતા હોય, જે કાર્ય કરે ને એમાં 100% ઇન્વોલ્વ થઈ જાય, ભાન ભૂલી જાય કે આસપાસમાં શું થઈ રહ્યું છે. પણ ગુરુદેવ કેવી રીતે કરતા હોય, તો કે તે કાર્ય પણ કરતા હોય, પણ તે કાર્યની સાથે સાથે આસપાસમાં શું બની રહ્યું છે તેના પર પણ પૂરું ધ્યાન હોય, જેના કારણે તે કાર્ય કરતા કદાચ કંઈક ચેન્જ પણ લાવવો હોય ને, તો જો તમારું આસપાસમાં ધ્યાન હશે ને, તો તમને સમજાશે કે આસપાસમાં શું બની રહ્યું છે, અને તો જ તમે તે પરિવર્તનને સર્જી શકશો. ને એટલા જ માટે કરો બધું, પણ છતાંય કેવી રીતે કરો, અલિપ્ત રહીને કરો. જેમ ગુરુદેવ આપણી બધા સાથે હોય, પણ છતાં કોની સાથે હોય, સ્વ સાથે હોય. અને એટલા જ માટે અલિપ્તતાને સર્જવા માટે ગુરુદેવ ગઈકાલે એક પ્રેરણા આપી હતી કે તમે તમારી જેટલી પણ એક્ટિવિટીઝ કરો છો ને, તે એક્ટિવિટીઝની વચ્ચે 1-2 મિનિટ માટે તમે ડિસ્કનેક્ટ થઈ જાઓ. 1-2 મિનિટ માટે તમે કોઈ પણ કાર્ય કરો છો, માનો કે નિકેશભાઈ તમે ઓફિસમાં છો અને ઓફિસમાં 1 કલાક 2 કલાક વ્યતીત થઈ ગઈ છે, તમને રિયલાઇઝ થયું કે ઓકે 2-3 કલાક પાસ થઈ ગઈ છે, તો એ 2-3 કલાક પાસ થયા પછી તમે 1 કે 2 મિનિટ માટે આઈસ ક્લોઝ કરી અને જેટલું પણ તમારી આસપાસમાં છે તેનાથી ડિસ્કનેક્ટ થઈ જાઓ. જેમ આખા દિવસમાં 4-5 વાર આવી રીતે તમે ડિસ્કનેક્શન કરશો, તો ઓટોમેટિકલી તમારી દરેક કાર્યમાં અલિપ્તતા આવવાની શરૂઆત થઈ જશે. પછી તમે કાર્ય પણ કરતા હશો, પણ છતાં તમે અંદરથી તેનાથી જુદા હશો. અને કાર્ય કરવું અને અંદરથી જુદા રહેવું તે જ શ્રાવકપણાની માસ્ટર કી છે. કોઈ કીધું કે સંસારમાં રહીને કોઈ વ્યક્તિ પોતાની આત્મયાત્રાને શ્રેષ્ઠ કેવી રીતે બનાવી શકે, તો કે તે કાર્ય સંસારનું કરતો હોય છતાં પણ તે અંદરથી અલિપ્ત હોય. કોઈ પૂછ્યું કે ભરત ચક્રવર્તી આટલા મોટા ચક્રવર્તી હોવા છતાં પણ
ચક્રવર્તી અવસ્થામાં જ કેવળ જ્ઞાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? તો કે તે કાર્ય બધું કરતા હતા, પણ છતાંય તે કાર્યથી હંમેશા અલિપ્ત રહેતા હતા. અને એટલા જ માટે ગુરુદેવ સાથે સહકર્મિતા સર્જવા માટે જેઓ મારા ગુરુ દરેક કાર્યમાં અલિપ્ત રહેતા હોય, તો મારે પણ દરેક કાર્યમાં શું કરવાની છે? અલિપ્તતા રાખવાની છે. અને અલિપ્તતા પહેલા દિવસે નહીં આવે. તેના માટે આપણે પ્રેક્ટિસ કરવી પડશે. એની પ્રેક્ટિસ માટે એવરી ડે તમે જે પણ કાર્ય કરો છો તેની વચ્ચે વચ્ચે 1-2 મિનિટ માટે તે કાર્યથી ડિસ્કનેક્ટ થતા જાઓ. અને જેમ જેમ ડિસ્કનેક્શન આવે છે તેમ તેમ જ અલિપ્તતા વધતી જાય. તેનાથી પણ આગળ વધીને ગુરુદેવ હંમેશા કોઈ પણ કાર્ય કરે ને તે કાર્યની શરૂઆતમાં અને તે કાર્યના અંતમાં તે કાર્યની શરૂઆત પણ હંમેશા સમર્પણ ભાવથી કરશે. તમે જોજો, જ્યારે પણ ગુરુદેવ કોઈ પણ કાર્યની શરૂઆત કરે ને સૌથી પહેલા જ્યારે પણ તે કાર્ય સ્ટાર્ટ કરવાના હોય ને તેની પહેલા તેઓ પ્રભુને, તેમના ગુરુ ભગવંતોને યાદ કરી, તેમના માટેનું શરણ ભાવને સ્વીકારી, સમર્પણ ભાવના કરી અને પછી જ તે કાર્યની શરૂઆત કરશે. એક વખત એવું બન્યું હતું કે ચેન્નઈમાં ગુરુદેવ જ્યારે ચાતુર્માસમાં બિરાજમાન હતા અને ચાતુર્માસમાં બિરાજમાન હતા ત્યારે પહેલો જ કાર્યક્રમ ત્યાં ચેન્નઈમાં પ્રવેશનો કાર્યક્રમ હતો. ને તે કાર્યક્રમમાં જે પણ ત્યાંના કાર્યકરો હશે, જે પણ વ્યવસ્થાપકો હશે, તેનાથી એક વસ્તુ ભૂલાઈ ગઈ. શું ભૂલાઈ ગઈ? તો કે તેનાથી જેટલા પણ ગુરુ ભગવંતો છે તેમના પ્રતીક, તેમના દર્શન થાય તેવા દર્શનીય પ્રતીક તે આખા મંડપમાં ક્યાંય પણ લગાડવાનું, કંઈ પણ બિરાજમાન કરવાનું તેમનાથી મિસ થઈ ગયું. તમે અહીંયા પણ જોશો તો અહીંયા આપણી બરાબર પાછળ શું છે? જેટલા પણ ગુરુ ભગવંતો છે તેમના દર્શનીય પ્રતીકો છે ને જેમનાથી ક્યાંક ને ક્યાંક આપણી અંદરમાં સમર્પણ ભાવ વધે છે કે તેઓ અમારા ઉપર બિરાજમાન છે, તે ભાવ વધે છે. અને તે કાર્યક્રમમાં તેમનાથી તે રહી ગયું. અને જેવું ગુરુદેવ પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતા વેત આટલા બધા લોકો, આટલી બધી પબ્લિક, આટલા બધા હજારોની વચ્ચે હોવા છતાં પણ ગુરુદેવે પ્રવેશ કર્યા પછી ગુરુદેવ પોતાના સ્થાન પર, પોતાના પાઠ પર બિરાજમાન ન થયા. બધાને એમ થયું કે ગુરુદેવ કેમ બિરાજમાન નથી થતા? બધાને ક્વેશ્ચન હતો. ઘણા બધા લોકો, જેટલા પણ વ્યવસ્થાપકો હતા તેઓ આવીને પૂછ્યું અને ગુરુદેવે કીધું કે જે મારા હૃદયમાં બિરાજમાન છે તેમને જો આ મંડપમાં સ્થાન નથી મળ્યું તો હું મારું સ્થાન ગ્રહણ કેવી રીતે કરી શકું? અને એટલે જ જ્યારે તેમને બિરાજમાન કરવામાં આવ્યા અને પછી જ ગુરુદેવ પોતાની પાઠ પર બિરાજમાન થયા. તો તમે પણ કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યની શરૂઆતમાં હંમેશા જે પણ તમારા ઉપકારી છે તે ઉપકારીને સ્મરણ કરીને, તેમને વંદન કરીને, તેમના માટેનો સમર્પણ ભાવને લાવીને પછી જ તમે તે કાર્યની શરૂઆત કરો. અને જ્યારે કાર્ય સંપન્ન પણ થઈ જાય તો સંપન્નતાનો શ્રેય, તે કાર્યની સફળતા, જ્યારે પણ ગુરુદેવને પૂછશો ને કે કોઈ વ્યક્તિ આવીને કહે કે ગુરુદેવ તમે તો આટલા શ્રેષ્ઠ છો, તમે તો આટલા બધા જીવોનું કલ્યાણ કરો છો, તમારા કારણે જ મારી લાઈફમાં આટલો ચેન્જ આવ્યો છે, તો ગુરુદેવ હંમેશા તેને કહેશે ગુરુદેવની કૃપા છે, પ્રભુની કૃપા છે, પ્રભુના આશીર્વાદ છે. એટલે જ જ્યારે પણ તમે કોઈ પણ કાર્યને સંપન્ન કરો તે કાર્યની સંપન્નતામાં પણ તેનું ક્રેડિટ તે તમે પોતાને નહીં પણ તમારા જે ઉપકારી હોય ને તેને જ તમે ક્રેડિટ આપો. ને એટલે જ કાર્ય કરવાની શરૂઆતમાં પણ સમર્પણ ભાવ અને કાર્ય જ્યારે સંપન્ન થાય ત્યારે પણ સમર્પણ ભાવ. જો હું કરું છું તે ભાવ આવશે તો ક્યાંક ને ક્યાંક ઈગો આવશે. પણ તેમની કૃપાથી થઈ રહ્યું છે, તેમની પ્રેરણાથી થઈ રહ્યું છે તો ઓટોમેટિકલી આપણો ઈગો નહીં આવે અને તે કાર્ય વધુમાં વધુ શ્રેષ્ઠ બની જશે. અને ભવિષ્યમાં પણ તેનાથી પણ વધુ શ્રેષ્ઠ કાર્ય કરવાની ક્ષમતા તેની જ આવે છે જે કરેલા કાર્યનો ક્રેડિટ કોઈ બીજાને આપે છે, તેમનાથી શ્રેષ્ઠને, તેમના ઉપકારીને આપે છે. ને એટલે જ ગુરુદેવની આ વિચારધારાઓને કોઈ પણ કાર્ય કરતા વખતે ગુરુદેવ કયા કયા પેરામીટર્સને ફોલો કરે છે તેને જો આપણે ધ્યાનમાં રાખશું તો ઓટોમેટિકલી આપણા કાર્યો પણ, આપણી એક્શન્સ પણ તેમના જેવી થતી જશે અને આપણી સહકર્મિતા સર્જાતી જશે. કોઈને કંઈ ક્વેશ્ચન છે? કોઈને કંઈ પૂછવું છે?
લાઈવમાંથી કોઈને કઈ ક્વેશ્ચન છે? जी हीना दीदी। आप सीख सकते नहीं होंगे। मेरा क्वेश्चन ये है कि जैसे मैंने गुरुदेव को हमेशा ऑब्जर्व किया है कि इतना प्रोग्राम में इतना इतना सबका भक्ति चलती है, बट गुरुदेव हमेशा एक सेकंड में डिस्कनेक्ट होते हैं। लेकिन संसार के अंदर हमारे लिए वो प्रोसेस डिफिकल्ट है, क्योंकि जितने भी निमित्त है हमारे आजू बाजू वो संसार के हैं। तो डिस्कनेक्ट करने की कोशिश करते हैं, लेकिन फिर वो घसीट के संसार में ही ले आते हैं। तो निर्लेप भाव में कैसे रहा जाए ज्यादा से ज्यादा? जी, गुरुदेव की एक विचारधारा है कि गुरुदेव बहुत कुछ कार्यों में होने के बावजूद भी यदि उनको किसी चीज से डिस्कनेक्ट होना है तो क्विकली डिस्कनेक्ट हो सकते हैं। तो वो डिस्कनेक्शन आता कैसे है? किसी भी कार्य में गुरुदेव हमेशा ये कार्य अर्थ है कि ये कार्य व्यर्थ है, ये कार्य नेसेसरी है कि ये कार्य कहीं ना कहीं अनर्थ है, ये कार्य इंपॉर्टेंट है कि ये कार्य कहीं ना कहीं अनइंपॉर्टेंट है या नहीं इंपॉर्टेंट है। यदि इस चीज का विचार आप करेंगे तो ऑटोमेटिकली उस कार्य के प्रति आपका जो अटैचमेंट होगा वो कम हो जाएगा। जैसे कि फॉर एग्जाम्पल आप संसार में हैं और संसार में आप कोई व्यक्ति संसार में और संसार में वो बिजनेस कर रहा है, बिजनेस के किसी कार्य में वो व्यस्त है। अभी बिजनेस जो कार्य है वो उसके लिए अर्थ है कि व्यर्थ है? आपको क्या लगता है? मुझे आपको मेरी क्या आत्मा के सिवाय सब कुछ व्यर्थ लगता है। यस, तो जिससे आत्मिक लक्ष्य है उसे बिजनेस भी अर्थ लगेगा कि व्यर्थ लगेगा? क्या लगेगा? हाँ, ये लाइफ के लिए है, पर जैसे ये लाइफ पूरी हो जाएगी उसके बाद जो कुछ भी होगा वो कहीं ना कहीं मेरे साथ तो आने वाला नहीं है, पर इस कार्य में मैंने जितने भी कर्म बंद कर दिए हैं वो कर्म बंद का रिजल्ट तो अवश्य ही मुझे मिलने वाला है। तो ये बिजनेस का कार्य भी यदि हम देखें, हम आत्मिक वैल्यू से देखें, तो वो कार्य भी कहीं ना कहीं आत्मा के लिए तो व्यर्थ ही है। और इसीलिए गुरुदेव हमेशा अपनी आत्मा का पहले विचार करते हैं। तो जितना भी उनके आसपास में हो रहा है वो कहीं ना कहीं अपनी आत्मा के लिए तो व्यर्थ ही है। यदि हमारी वो फीलिंग आ जाएगी तो ऑटोमेटिकली संसार के कार्य में प्रवृत्त होने के बावजूद भी वो कार्य लगेगा आपको आत्मा के लिए व्यर्थ। तो आप इस लाइफ के लिए करेंगे, पर आपको पता होगा कि हाँ, मेरी आत्मा के लिए तो ये व्यर्थ है, इसमें ज्यादा मुझे इन्वॉल्व नहीं होना है। और ऑटोमेटिकली आप जब चाहेंगे तब आप डिस्कनेक्शन को ला पाएंगे। जिस कार्य में हमें अर्थ लगता है उसी कार्य में हम ज्यादा इन्वॉल्व रहते हैं, पर जो कार्य हमें व्यर्थ लगने लगता है वो कार्य से हमें डिस्कनेक्ट होना तो सेकंड्स में डिस्कनेक्ट हो सकते हैं। जैसे फॉर एग्जांपल आपके घर में ज्वेलरी भी है और आपके घर में रोज कहीं ना कहीं वेस्ट डस्टबिन में जाता होगा कि नहीं जाता होगा, राइट? सो एवरीडे मॉर्निंग आप डस्टबिन का जो वेस्ट है उसको बहुत आसानी से छोड़ सकते हैं, पर जो ज्वेलरी होगी उसको रोज छोड़ना होगा तो नहीं। क्यों? क्योंकि आपको वो अर्थ लग रहा है तो आप उसे नहीं छोड़ पाएंगे। पर वो डस्टबिन में जो है वो आपको पता है कि व्यर्थ है, तो इमीडिएटली आप डिस्कनेक्ट हो पाएंगे। तो इसीलिए एक साधक वही होता है जिसे संसार की प्रवृत्ति भी क्या लगती है? व्यर्थ लगती है। और जो व्यर्थ लगता है ना वो तुरंत ही छूट सकता है। क्या? इसीलिए गुरुदेव बहुत इजीली कट ऑफ और डिस्कनेक्ट हो सकते हैं। जी। और किसी को कोई क्वेश्चन? आज जब गुरुवार का दिन है तो गुरु आज्ञा के सभी भाविकों के लिए आज रात को 8 बजे गुरुदेव का प्रवचन लाइव रहेगा। गुरु आज्ञा के सभी भाविकों के लिए आज रात को 8 बजे गुरुदेव का प्रवचन लाइव रहेगा।
आज के इस लाइव वेबकास्ट के स्पॉन्सरर कोठारी फैमिली घाटकोपर से हैं, उनकी हम अनुमोदना करते हैं। आज ना पचखाण, कोई ने उपवास, आयंबिल उपवास, उपवास उपरांत तिवियंपि आहारम पचखाण, असरणम खायमम सायमम अनत्थणा भोगिणम सहस्रागरणम सव समाहिवत्यागरणम वो सिरेह। आयंबिल विहम तिवियंपि आहारम पचखाण, असरणम खायमम सायमम लेबालेवेणम सहस्रागरणम सव समाहिवत्यागरणम वो सिरेह। एकासना उपरांत तिवियंपि आहारम पचखाण, असरणम खायमम सायमम अनत्थणा भोगिणम सहस्रागरणम सव समाहिवत्यागरणम वो सिरेह। मांगलिक। नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उवस्सायाणम नमो लोए सव्वसाहुणम। चदारी मंगलम अरिहंता मंगलम सदा मंगलम साहुमंगलम केवलीपनत्तो धममंगलम। चदारी लोगुत्तमा अरिहंता लोगुत्तमा सदा लोगुत्तमा साहुलोगुत्तमा केवलीपनत्तो धमलोगुत्तमो। चदारी शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवलीपनतम धमम शरणं पवज्जामि। चार शरणा दुख हरणा मंगल करना अवर शरण नहीं कोई, जो भव्य प्राणी आदरे अक्षय अविचल पद होय।